જેતપુર જેતલસર ગામે રક્ષાબંધનની અનોખી પરંપરા। રક્ષાબંધનના દિવસે સાંજે બળેવનું હરિયું દોડ યોજાય છે। રક્ષાબંધનના દિવસે હળિયું દોડ એટલે હળદોડ થાય છે અને આવતા વરસ કેટલો વરસાદ થશે હળદોડ ઉપરથી જોવાય છે। જેતલસર ગામમાં રક્ષાબંધનના દિવસે સાંજે કરાય છે અનોખી પરંપરા। ચોકમાં રખાય છે 4 નાની પાણી ભરેલી માટલી। તેમાં 4 નામ અપાય છે જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને 4 ભૂમિપુત્રો રખાય છે માટલી સામે ઊભા। ભૂમિપુત્રો માટલી સાથે રાખી હળી દોડ લગાવે છે। જે જીતે તેમને હળ ભેટ આપવામાં આવે છે। ત્યારબાદ ભરેલ માટલીનું ભૂમિપુત્રો કરે છે પૂજન અને ત્યારબાદ માટલીઓનું કરાય છે નિરીક્ષણ। ત્યારબાદ જે માટલીમાં પાણી કેટલું વધ્યું છે તે મહિનો જોઈ નક્કી થાય છે આવતું વરસ 12 આની કે મધ્યમ। આ વર્ષે ગામના લોકો દ્વારા હળદોડ કરાવતા જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો ચારેય માટલા સમતોલ રહેતા આવતું વરસ ખૂબ જ સારું રહેવાની ગામ લોકોનો મત। રિપોર્ટર મનીષ કવા, જેતપુર। મારું નામ રાજેશભાઈ મોહનભાઈ ગુવા। રાજેશભાઈ, તમે દર વર્ષે અહીં બળેવનું હરિયું કરો છો, આ શું વિગત શું છે? આ વિગત એવી છે કે આગલા વર્ષના અમે વર્તારાની પૃથ્વી વરસાદના કાઢતા હોઈએ છીએ। અમે 4 છોકરાને અમે દોડાવતા હોઈએ છીએ। પછી એની અહીંયા બ્રાહ્મણો દ્વારા વિધિ કરાવતા હોઈએ છીએ। પછી એમાંથી 4 છોકરા દોડી જે પહેલાં પહોંચે એને અમે ઇનામ રૂપે આપતા હોઈએ છીએ। બાકી 4 ગળા જેટલા પાણીના પહોંચે એની ઉપર અમે આગલા વર્ષનો વર્તારો કાઢતા હોઈએ છીએ। એની ઉપર આગલા વર્ષની અમને ખ્યાલ આવે કે આગલું વર્ષ કેવું રહેશે। આજે જે આ તમે પરંપરા ચાલુ કરી છે એમાં આવનારું વર્ષ હવે કેવું રહેશે? આવનારું વર્ષ સારું રહે એવું અત્યારે અમને જાણવા મળ્યું છે। તમે હરની પણ પૂજા કરો છો, એક અનોખી રીતે પૂજા કરો છો, એ શું છે? હરની પૂજા તો એવી, અમે ખેડૂતના બધા દીકરા છીએ એટલે પહેલેથી આ પરંપરા આવી આવે છે એટલે અમે હરની પૂજા એમ ચાલુ રાખીએ છીએ। આ ખેડૂતનું અમારું એક સાધન છે। તમારું નામ? શાસ્ત્રી પ્રશાંત ભટ્ટ મારું નામ છે, ગામ જેતલસર છે। ફરીથી આપ સર્વ મિત્રોને બળેવની રક્ષાબંધન પર્વની હાર્દિક શુભેચ્છા છે। આજે જે આ બળેવનું હરિયું તરીકે અહીં પ્રથા છે, શું છે સમગ્ર વિગત? સમગ્ર વિગત આપણે જેમ ખેતી પ્રધાન દેશ છે, મેં જેમ પહેલાં અગાઉ કીધું એમ કે ખેતી પ્રધાન દેશની અંદર વરસાદનું મહત્ત્વ દેખાડવામાં આવેલું છે। એટલે આ વરસાદનું તારણ કાઢવામાં આપણી જૂની રૂઢી પરંપરા છે જે અત્યારે લુપ્ત થતી જાય છે, કે ઘણી એવી પરંપરા છે કે જે આપણે અત્યારે જાળવી શક્યા નથી। પણ જેતલસર ગામની અંદર આ એક પરંપરા વર્ષોથી જાળવી રાખવામાં આવેલી છે કે વરસાદનું તારણ કાઢવાની પરંપરા છે, કે એનાથી ખેડૂતોને ખબર પડે કે કયા મહિનાની અંદર કેટલો વરસાદ પડી શકે એમ છે। કેવી રીતે આ તારણ કાઢવામાં આવે છે? તારણ કાઢવાની અંદર જેમ આપણે 4 માટલી 4 છોકરા છે, જેઠ, અષાઢ, શ્રાવણ અને ભાદરવો, એમ 4 મહિના એ મહિનાના નામ આપી અને એ માટલી ભરી અને વરસાદનું તારણ કાઢવામાં, જેટલી માટલી ભરેલી હોય છે પછી ફૂટે ત્યારે એના જે કાંઠા હોય છે તો એની ઉપરથી તારણ કાઢવામાં આવે છે કે જેઠ મહિનાની અંદર આટલો વરસાદ પડશે, ભાદરવાની અંદર આટલો વરસાદ પડશે। અહીં ખેડૂતનો હળનું પણ રાખવામાં આવે છે, તેનું શું મહત્વ છે? તેનું એક આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે ખેડૂતોનું મહત્ત્વ આપણા શાસ્ત્રોની અંદર પણ દેખાડવામાં આવેલું છે। એટલે કે ખેતી પ્રધાન દેશ છે, ખેડૂત પ્રત્યે આપણે હળનું પૂજન કરવામાં આવે છે કે એ ખેડૂતનું એક પ્રતીક છે કે જેના વિના આપણે ખેતી થઈ શકતી નથી। એટલે એ હળનું પૂજન કરી અને એ આ તારણ કાઢવામાં આવે છે।